નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. તમારી તૈયારી પ્રોપર જઈ રહી હશે. આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ, તો એ બંને પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. બીજું, આપણે અહીંયા જે ખાસ યોજનાઓ ભણીએ, કરંટ ભણીએ, એ બધાય મુદ્દાઓ તમને સામાન્ય રીતે આપણા મેગેઝિનમાં પણ મળી રહેશે. એટલે આપણા માટે ખાસ કેવી રીતના કામ કે જે પુસ્તક, જે મેગેઝિન તમે વાંચો છો કરંટનું આપણું, એ તમે અહીંયા ઓલરેડી ભણી ગયા હશો. એટલે તમને આખો મુદ્દાનો ખ્યાલ હશે કે હા, આ પ્રકારનો મુદ્દો છે, તમને સમજવામાં પણ સરળ રહેશે અને એનાથી તમને આપણું મેગેઝિન જ્યારે વાંચતા હશો ત્યારે મુદ્દો વધારે ક્લિયર થઈ જશે. આપણે કોઈ પુસ્તક ડાયરેક્ટ વાંચીએ અને સમજ્યા પછી વાંચીએ તો ઘણો બધો ફેર પડે. તો આપણે એવું જ કંઈક કામ અહીંયા કરી રહ્યા છીએ. બીજો આટલો બધો કન્ટેન્ટ છે, એમાંથી પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ તમારી સુધી લાવી રહ્યા છીએ. તો એના ભાગરૂપે તમારા માટે જો ફ્રી ઓફ કોસ્ટ છે, એની કોઈ કિંમત નથી, તો તમારે એક લાઇક કરવું જોઈએ, શેર કરવું જોઈએ. તો આજનો આપણો લેક્ચર આપણે શરૂ કરીએ. એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે 16 ફેબ્રુઆરી 2023 ગુરુવારથી. તે બેચનો સમય છે સવારે 10:30 થી 12:30. હવે તમને ખ્યાલ છે કે ભાઈ વર્ષ 2023 ની અંદર કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી ઘણી બધી ભરતીઓ લાઇનમાં છે અને ગુજરાતભરની અંદર ખાખીમાં ખાસ કરીને સૌથી વધુ પરિણામ આપતી સંસ્થા વર્લ્ડ ઇન બોક્સ છે. એ સિવાયના પણ પરીક્ષાઓની અંદર વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થીઓ સૌથી વધુ પાસ થાય છે. તો કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ ભાવનગર ખાતે શરૂ થવા જઈ રહી છે 16 તારીખથી. હવે જો 10/2/2023 સુધી એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર માન્ય શિષ્યવૃત્તિ સહાય પણ મળવાપાત્ર થશે. બાકી બેચની વિશેષતાઓ છે, નિષ્ણાંત ફેકલ્ટીઓ છે, ગુજરાતની સારામાં સારી ફેકલ્ટીઓ તમને ભણાવશે. જો તમને લોકોને રજીસ્ટ્રેશન કરાવવાની ઈચ્છા હોય, ડેમો લેક્ચર અટેન્ડ કરવાની ઈચ્છા હોય તો શાખાની રૂબરૂ મુલાકાત લો. અધરવાઇઝ તમે ફોન નંબર થકી પણ ઇન્ક્વાયરી કરી શકો 7575060404. તો આ ક્યાંની વાત થઈ? આ ભાવનગર શાખાની વાત થઈ. હવે આપણે આગળ વધીએ આપણા મુદ્દા તરફ. વર્ષ 2023ના પદ્મ પુરસ્કારોની ઘોષણા. ભારત સરકાર દ્વારા અલગ અલગ ફિલ્ડની અંદર લોકોએ જે કામ કરેલું હોય, પોતાનું જે તે ફિલ્ડની અંદર સારું શ્રેષ્ઠ કામ કર્યું હોય, વિશિષ્ટ યોગદાન આપ્યું હોય, એ બદલ ભારત સરકાર અલગ અલગ પુરસ્કારો એનાયત કરતું હોય છે. જેમ કે ભારતની અંદર એનાયત થતો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, જેને આપણે ભારત રત્ન કહીએ છીએ. ત્યાર પછી પદ્મ વિભૂષણ, ત્યાર પછી પદ્મભૂષણ અને ત્યાર પછી પદ્મશ્રી. તો વર્ષ 2023માં પદ્મ પુરસ્કારોની ઘોષણા થઈ. એટલે પદ્મ પુરસ્કારોમાં કોનો કોનો સામાન્ય રીતે સમાવેશ થાય? તો કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. તો 26 જાન્યુઆરી જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, એના આગલા દિવસે, એની પૂર્વ સંધ્યાએ આ પ્રકારની ઘોષણા કરવામાં આવી હતી. તો કે 25 જાન્યુઆરી 2023 ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગૃહ મંત્રાલય દ્વારા પદ્મ પુરસ્કારોની ઘોષણા. તો પહેલો જ સવાલ આમાંથી કે પદ્મ પુરસ્કારોની ઘોષણા કયા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી, કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી? તો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય. વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી કોણ છે? હું અનેક લેક્ચરની અંદર તમને કહું છું કે અમિત શાહ. અમિત શાહજી 2 મંત્રાલય સંભાળે છે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ ખરું અને સાથે કેન્દ્રીય સહકારિતા મંત્રાલય પણ ખરું, એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2023 માટે 106 જેટલા પદ્મ પુરસ્કારોની મંજૂરી આપી હતી. યાદ રાખો, એક સાથે 120 થી વધુ પદ્મ પુરસ્કારો ન આપી શકાય. તો અત્યારે 106 જેટલા પદ્મ પુરસ્કારો એનાયત કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મભૂષણ અને 91 પદ્મશ્રી. અને આ ત્રણેય પદ્મ પુરસ્કારો પણ સૌથી સર્વોચ્ચ નાગરિક સન્માન, જેને આપણે શું કહીએ છીએ? ભારત રત્ન કહીએ છીએ. તો તમે અહીંયા જો પદ્મ વિભૂષણ, ત્યાર પછી પદ્મભૂષણ અને ત્યાર પછી પદ્મશ્રી. તો પદ્મશ્રી થી મોટું પદ્મભૂષણ અને પદ્મભૂષણ થી મોટો પુરસ્કાર પદ્મ વિભૂષણ અને એનાથી મોટો પુરસ્કાર ભારત રત્ન, જે આપણે હમણાં જ ચર્ચા કરી. તો આ વર્ષે 6 પદ્મ વિભૂષણ, 6 લોકોને, 9 લોકોને પદ્મભૂષણ અને 91 જેટલા લોકોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પણ એમાં વિજેતાઓ છે. ખાસ આપણે ગુજરાતના યાદ રાખશું. અહીંયા મેં ગુજરાતના વિજેતાઓનો સમાવેશ પણ કર્યો છે. કયા ફિલ્ડ માટે, કયા વ્યક્તિને કયા ફિલ્ડ માટે એવોર્ડ મળ્યો, એનો પણ આપણે સમાવેશ કર્યો છે. ડિટેલમાં જોઈએ આપણે કે પદ્મ વિભૂષણ કોને કોને મળ્યો. તો આ બધાય નામ યાદ રાખવા જરૂરી છે. તમને સવાલ કેવો પૂછાય કે નીચેનામાંથી કયા વ્યક્તિને કયા ફિલ્ડ માટે પદ્મ વિભૂષણ મળ્યો, અથવા તો કોઈ પણ સવાલ એવી રીતે પૂછે કયા ફિલ્ડ માટે મળ્યો, કયા રાજ્યના છે, એવો સવાલ પૂછી શકે.
અને આ ક્ષેત્ર માટે નીચેના પૈકી કયા વ્યક્તિને મળ્યો એવો પણ સવાલ પૂછી શકે. ત્રણેય એંગલ આપણે જોઈ લીધા. તો આપણે જોઈએ પદ્મ વિભૂષણ, ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન. તો બાલકૃષ્ણ દોશી સાહેબ વાસ્તુકલા માટે થઈને આપણે એનો આખો મુદ્દો ભણી ગયા છે અને એમનું નિધન થયું તાજેતરમાં, કે જેમણે આપણું ચંદીગઢ શહેર, આપણું ગાંધીનગર શહેર, એની ડિઝાઇન બનાવવાની અંદર ખાસ ફ્રેન્ચ આર્કિટેક્ચર લા કાર્બુઝિયરને મદદ કરી હતી. એ બંને એમાં એમની સાથે કામ કરેલું છે એમણે. તો વાસ્તુકલા માટે બાલકૃષ્ણ દોશીને ગુજરાત રાજ્યના. આ પ્રશ્ન તમારા માટે 10 સ્ટાર રેન્કનો સવાલ. તમે ધારી જ લો કે આમાંથી સવાલ પૂછાવાનો જ. ત્યાર પછી ઝાકિર હુસેન, મહારાષ્ટ્રના વ્યક્તિ, એમને કલા માટે મળ્યો. SM કૃષ્ણા, કર્ણાટકના, એમને જાહેર બાબતો, પબ્લિક અફેર્સ બાબતો એટલે કે જાહેર બાબતો માટે એમને એનાયત થયું. ડોક્ટર દિલીપ મહાલનોબિસ, એમને ચિકિત્સા માટે મળ્યો. એ ક્યાંના છે તો કે પશ્ચિમ બંગાળના છે. અને આમાં એક અમેરિકન યુએસએના, જેનું નામ છે શ્રીનિવાસ વર્ધન, તો વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ફિલ્ડમાં એમના કાર્ય બદલ એમને પુરસ્કાર એનાયત થયો. અને મુલાયમસિંહ યાદવ, જે સમાજવાદી પાર્ટીના નેતા, તો એમને જાહેર બાબતો માટે મળ્યો, જેઓ ક્યાંના હતા? ઉત્તર પ્રદેશના. તો હવે આમાંથી તમે જો સવાલ હજી એક ડિટેલ તમે થોડુંક એનાલિસિસ કરો તો ખ્યાલ આવે કે નીચેના પૈકી કયા વ્યક્તિને મરણોત્તર એટલે કે મૃત્યુ બાદ આ પુરસ્કાર એનાયત થયા? તો તમે જુઓ, બાલકૃષ્ણ દોશી મરણોત્તર, ડોક્ટર દિલીપ મહાલનોબિસ મરણોત્તર અને મુલાયમસિંહ યાદવ મરણોત્તર. તો આ ત્રણ લોકો જેને પદ્મ વિભૂષણ મળ્યું છે એ મરણોત્તર મળેલા છે, એટલે કે એમના નિધન બાદ મળેલા છે. તો આ 6 લોકોના નામ યાદ રાખવા જરૂરી, એમના ક્ષેત્રો પણ યાદ રાખવા જરૂરી, એમના રાજ્યો પણ યાદ રાખવા જરૂરી. ક્લિયર થાય છે? ત્યાર પછી જોઈએ પદ્મભૂષણ. તો એ ટોટલ 9 જેટલી હસ્તીઓને મળ્યો છે. એ પણ આપણે યાદ રાખવું પડશે. જોઈ લઈએ આપણે કે SL ભૈરપ્પા, સાહિત્ય અને શિક્ષણ માટે, કર્ણાટકના છે. કુમાર મંગલમ બિરલા, આ પ્રશ્ન પૂછાઈ શકે ભાઈ. વ્યાપાર અને ઉદ્યોગ, આ તો ખ્યાલ પડી જાય આપણને એનું ફિલ્ડ, પણ એ કયા સ્ટેટના છે તો કે મહારાષ્ટ્ર. દીપક ધર, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, મહારાષ્ટ્રના. વાણી જયરામ, કલાના ક્ષેત્રની અંદર એમના કામ માટે, તમિલનાડુના. સ્વામી ચિન્નાજીયર, તો એમને અધ્યાત્મવાદ માટે, અને તેઓ ક્યાંના છે? તેલંગાણાના છે. કમલેશ ડી પટેલ, એમને પણ અધ્યાત્મ માટે, એ પણ તેલંગાણાના. તો તમે જુઓ, તેલંગાણાના 2 વ્યક્તિ, આપણે મહારાષ્ટ્રના પણ 2 વ્યક્તિ આપણને દેખાય છે. ત્યાર પછી જોઈએ મહારાષ્ટ્રના ત્રીજા વ્યક્તિ સુમન કલ્યાણપુર, એમને પણ કલા માટે પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો છે. કપિલ કપૂર અને સુધા મૂર્તિ, જેમને અનુક્રમે સાહિત્ય, શિક્ષણ અને સામાજિક કાર્ય માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા, કે જેઓ દિલ્હી અને કર્ણાટકના છે. તો તમે જુઓ, પદ્મભૂષણ ટોટલ 9 જણાને એનાયત થયો. કયા કયા ફિલ્ડમાં એનાયત થયો એ પણ યાદ રાખવું પડશે, અને એમના રાજ્યો પણ યાદ રાખવા પડશે. હવે વાત આવે પદ્મશ્રીની. સવાલ આમાંથી નીકળે તો હવે 91 જેટલા પદ્મશ્રીઓ છે, તો આપણે અહીંયા એ તમામનો સમાવેશ નથી કર્યો, બરાબર. તો આપણે કોનો સમાવેશ કર્યો છે તો કે માત્ર ગુજરાતના હસ્તીઓનો સમાવેશ કર્યો છે, અને એમના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાના છીએ. તો જો પહેલા હેમંત ચૌહાણ, ભજન સમ્રાટ, ભજન ગાયક કલાકાર હેમંત ચૌહાણ, એટલે કે કલા માટે થઈને એમને પદ્મશ્રી. ભાનુભાઈ ચિતારા, એમને પણ કલા માટે. મહિપત કવિ, એમને પણ કલા માટે. તો તમે જો, અને ત્યાર પછી પરેશભાઈ રાઠવા, એમને પણ કલા માટે. તો આ 4 ખાસ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ. ત્યાર પછી અરીઝ ખંભાતા, એમને મરણોત્તર મળ્યો છે વ્યાપાર અને વાણિજ્ય માટે. આપણે રસના જે પીએ છીએ, સોફ્ટ ડ્રિંક રસના, એના ફાઉન્ડર, આખા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર અરીઝ ખંભાતા. હીરબાઈ લોબી, સામાજિક કાર્યકર્તા, જુનાગઢના સિદ્દી લોકો જ્યાં જુનાગઢમાં રહે છે, એમના ખાસ મહિલા કાર્યકર્તા, સિદ્દીઓના ઉત્થાન માટે જેમણે કામ કર્યું છે, તો એમને મળ્યો છે. અને ડોક્ટર મહેન્દ્ર પાલ, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના ફિલ્ડની અંદર કાર્ય કરવા બદલ એમને એનાયત થયો છે. તો તમે જુઓ કે 1 2 3 4 5 6 7 ગુજરાતીઓ એવા છે કે જેને પદ્મશ્રી એનાયત થયો છે. ત્યારે એક ગુજરાતી બાલકૃષ્ણ દોશી, તો એમને પદ્મ વિભૂષણ એનાયત થયો છે. ખાસ યાદ રહેશે તમને. તો આ 8 જેટલા, તો આ વખતે 2023ના પદ્મ પુરસ્કારોની અંદર 8 ગુજરાતીઓનો સમાવેશ થયો, જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. હવે જોઈએ આપણે કે એવોર્ડ વિજેતાનો નિર્ણય કોણ કરે છે. જો આપણે આપણી રીતે નામાંકન મોકલી શકીએ ભાઈ, અને આપણે
બીજા લોકોનું સજેશન આપીએ કે હા આ વ્યક્તિને મળવો જોઈએ. તો આની પસંદગી કોણ કરે? તો જેટલા પણ નામો આવ્યા હોય પદ્મ પુરસ્કારો માટેના એ વડાપ્રધાન સામે રાખવામાં આવે, પરંતુ એની આખી પસંદગી સમિતિ હોય અને એ પસંદગી પદ્મ પુરસ્કારોની પસંદગી સમિતિની અધ્યક્ષતા કોણ કરે? તો કે કેબિનેટ સેક્રેટરી, જેને આપણે કેબિનેટ સચિવ કહેતા હોઈએ. કેબિનેટ સેક્રેટરી ભારતીય બ્યુરોક્રેસીની અંદર સૌથી મોટું પદ, વરિષ્ઠ આઈએએસ અધિકારી કેબિનેટ સેક્રેટરી, એ આ પસંદગી સમિતિની અધ્યક્ષતા કરતો હોય. વર્તમાનની અંદર આપણા કેબિનેટ સેક્રેટરી કોણ છે? રાજીવ ગોબા સાહેબ. તો જો અહીંયા એ જ ડિટેલ લખેલું કે બધા જ નામાંકનો દર વર્ષે વડાપ્રધાન દ્વારા રચાતી પદ્મ પુરસ્કારો માટેની સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે. આ સમિતિની અધ્યક્ષતા કેબિનેટ સચિવ કરતા હોય છે, જેમાં અન્ય કયા કયા સભ્યો? તો કે ગૃહ સચિવ, હોમ સેક્રેટરી, રાષ્ટ્રપતિના સચિવ અને 4 થી 6 અગ્રણી હસ્તીઓ, અન્ય જે ફેમસ સેલિબ્રિટી હોય એનો સમાવેશ કરવામાં આવતો હોય છે કે જેને અલગ અલગ ફિલ્ડનું નોલેજ હોય. સમિતિની ભલામણોની મંજૂરી માટે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને અંતે આખરે ભારતના મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ એના ઉપર મંજૂરીની મહોર મારે છે, એના ઉપર સિગ્નેચર કરે છે અને પછી એ લોકોના નામની ઘોષણા કરવામાં આવે. તો આ રીતે એની પસંદગી થતી હોય છે. હવે આપણે દરેક પુરસ્કારો વિશે પણ જોઈ લઈએ. તો કે પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સર્વિસ બદલ આ પુરસ્કાર એનાયત થતો હોય છે. પદ્મ વિભૂષણ જેમ કે બાલકૃષ્ણ દોશી આર્કિટેક્ચરના ફિલ્ડની અંદર, સ્થપતિના ક્ષેત્રની અંદર, સ્થાપત્યની અંદર એમણે એટલું સારું કામ કર્યું અને એટલા માટે એમને મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત થાય છે. તો પ્રજાસત્તાક ભારતનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પહેલા ક્રમનો મેં તમને કીધો ભારત રત્ન, પછી એની નીચે પદ્મ વિભૂષણ, એની નીચે પદ્મભૂષણ અને એની નીચે પદ્મશ્રી. સમજાય છે ભાઈ? દરેકને આખો મુદ્દો ક્લિયર થાય છે. એની સ્થાપના 2 જાન્યુઆરી 1954 ના રોજ કરાઈ હતી અને પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ પ્રદાન કરવામાં આવે છે. તેમાં કોઈ વંશ, વ્યવસાય, હોદ્દો કે કોઈ પણ લિંગ ભેદ વગેરે કશું જ કરવામાં નથી આવતું. ન્યુટ્રલ રહીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવતો હોય છે. તો પદ્મ વિભૂષણની વાત થઈ. પદ્મભૂષણ ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા બદલ એનાયત કરવામાં આવે છે, જે 3જા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો. તો 3જા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ, તે ભારત રત્ન અને પદ્મ વિભૂષણ પછી 3જા ક્રમે છે અને તે પણ 2 જાન્યુઆરી 1954 ના રોજથી એની સ્થાપના થઈ હતી આ પુરસ્કારની. તો યાદ રહેશે તમને દરેકને. ત્યાર પછી પદ્મશ્રી આવે. હવે આપણે પદ્મ પુરસ્કારોથી અલંકૃત ગુજરાતી મહાનુભાવો વિશે ડિટેલમાં જોઈ લઈએ કે કયા કયા મહાનુભાવો છે. તો બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણ, તમે એનો ફોટો પણ જોઈ શકો છો. મેં આખી ડિટેલ અગાઉના લેક્ચરની અંદર જ્યારે એમનું નિધન થયું ત્યારે ભણાવી દીધું હતું. તો પ્રિસ્કર પ્રાઇઝથી સન્માનિત સ્થપતિ, એમનું સન્માન જાહેર થયાના આગલા જ દિવસે એમનું નિધન થયું હતું અને ત્યાર પછી એમના નામની ઘોષણા કરવામાં આવી. એ ફિલ્ડની અંદર સારામાં સારું એમણે કામ કર્યું. ઘણી બધી એને બિલ્ડિંગ્સ વગેરે બનાવેલી, આપણે અગાઉના લેક્ચરની અંદર ભણી ગયા છીએ. હેમંત ચૌહાણ પદ્મશ્રી, ભજન સમ્રાટ, લોકગાયક ભજનિક હેમંત ચૌહાણ કે જેનો જન્મ રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. હેમંત ચૌહાણને એનાયત કરવામાં આવ્યો. ભાનુભાઈ ચિતારા પદ્મશ્રી, જો અહીંયા તમને દેખાય છે ભાનુભાઈ ચિતારા, તો કયા કામ માટે? તો કે માતાની પછડી નામની 700 વર્ષ જૂની કલા માટે સન્માનિત કરવામાં આવ્યા. હવે આ માતાની પછડી આ જે કલા છે એ વિરમગામ પાસેના અશોકનગર ગામની સદીઓ જૂની કલા છે ને એ કલાને એમણે આજે પણ જીવંત રાખી છે, એટલા માટે તેમના પુરસ્કાર એનાયત થયો. અને તેઓ ચુનારા સમાજની કલમકારીઓની 7મી પેઢીના સભ્ય રહેલા છે. તો માતાની પછડી નામની એક જે 700 વર્ષ જૂની કલા છે આખી, એ માટે થઈને એમને આ પુરસ્કાર એનાયત થયો છે. આપણને ફિલ્ડ પણ પૂછાય. પરેશભાઈ રાઠવા, એમને પદ્મશ્રી મળ્યો કે પિઠોરા ચિત્રકલા, કે આપણે ગુજરાતની ભીલ જનજાતિ દ્વારા બનાવવામાં આવતી ખાસ વિશિષ્ટ ચિત્રકલા, જેને આપણે પિઠોરા ચિત્રકલા કહીએ છીએ. જો પિઠોરા ચિત્રકલાનો ઉદ્ભવ મધ્યપ્રદેશના પિઠોરા ક્ષેત્રમાં થયો હોવાનું માનવામાં આવે છે, એટલે જ એનું નામ પડ્યું પિઠોરા ચિત્રકલા. પરેશભાઈ રાઠવા પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા છોટા ઉદેપુરના કલાકાર છે, છોટા ઉદેપુરના એ વ્યક્તિ છે અને એમણે આ કળાનું જતન કર્યું એટલા માટે એમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે.
જો જે પિઠોરા ચિત્રકલા ભીલ જનજાતિના સૌથી મોટા તહેવાર પિઠોરાના અવસરે ઘરની દિવાલો પર કરવામાં આવતી ચિત્રકળા છે. ત્યાર પછી હીરબાઈ ઇબ્રાહિમ લોબી, એમને પદ્મશ્રી મળ્યો. જુનાગઢના જંબુર ગામના એક સીધી આદિવાસી મહિલા, સીધી લોકોના કલ્યાણ માટે એમણે સમાજ સેવા કરી, લોકોના કલ્યાણ માટે એમણે કામ કર્યું અને ખાસ સીધી મહિલાઓ માટે થઈને એમણે સંગઠન પણ બનાવ્યું, મહિલા વિકાસ ફાઉન્ડેશન 2004માં. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સાહેબ પણ અત્યારે આહવાન કરેલું છે, આત્મનિર્ભર ભારત. તો આ ખાસ એ વાત થઈ. અરીઝ ખંભાતા પદ્મશ્રી, આપણે શરબત સોફ્ટ ડ્રિંક રચના જેને આપણે રસના જેને કહીએ, તો રસનાના સ્થપતિ, શરબતની ઘરે ઘરે જાણીતી બ્રાન્ડ રસનાના રચિતા ઉદ્યોગપતિ અરીઝ ખંભાતા, તો એમને આ પુરસ્કાર એને થયો છે પદ્મશ્રી. સામાજિક કાર્યો માટે પણ એમણે કામ કરેલું છે. બેનોવેલેટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ચેરમેન રહી ચૂકેલા છે અને રસના હાલમાં વિશ્વની સૌથી મોટી સોફ્ટ ડ્રિંક કોન્સન્ટ્રેટ મેન્યુફેક્ચર બ્રાન્ડ છે. તો એમના ફાઉન્ડરને આ પુરસ્કાર એને થયો. મરણોપરાંત એમને મળેલો છે. ત્યાર પછી પ્રોફેસર મહેન્દ્ર પાલ પદ્મશ્રી, તો જો એમણે ખાસ વિજ્ઞાનના ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન આપ્યું છે. જો વેટરનિટી સાયન્સ ક્ષેત્રે તેમનું મહત્વપૂર્ણ યોગદાન, આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે સંકળાયેલા. તો પહેલી એ વાત. તેઓ ઇથોપિયા, આફ્રિકન દેશ ઇથોપિયાની એડિસ અબામા યુનિવર્સિટી ખાતે વેટરનરી પબ્લિક હેલ્થના એક્સ પ્રોફેસર, જાપાન યુનિવર્સિટી ઓફ ટોક્યો ખાતે વિઝિટિંગ સાયન્ટિસ્ટ તરીકે કામ કરેલું છે. તેમણે ચેપી રોગ, ખાદ્ય સૂક્ષ્મજીવ વિજ્ઞાન, પ્રાણીજન્ય રોગ વગેરે વગેરે જેવા ફિલ્ડની અંદર ઘણું બધું સંશોધન કામ કર્યું છે અને એટલા માટે થઈને તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તો પોતાના ખાસ ફિલ્ડની અંદર કામ કરનારા લોકો. મહિપતભાઈ કવિ, હવે એનું નામ છે મહિપતભાઈ કવિ, પણ એમણે ખાસ કઠપુતળી કલાને આગળ વધારી છે. આપણે જોઈએ છે બાળપણની અંદર કઠપુતળી કલા. તો મહિપતભાઈ કવિ એક કઠપુતળી કલાના જાણીતા કલાકાર છે, જેમણે 45 વર્ષમાં કઠપુતળીના 1200થી વધારે શો કર્યા છે. માત્ર અહીંયા નહીં પણ વિદેશમાં પણ કઈ કઈ જગ્યાએ, તો જો ફ્રાન્સ, જર્મની, ન્યુઝીલેન્ડ જેવા 7 થી 8 દેશોમાં પણ તેમણે કઠપુતળીના શો કર્યા છે. 92 વર્ષના હોવા છતાં હજુ પણ શો કરીને યુવાનોને પ્રેરણા આપે. એટ ધ એજ ઓફ 92. તેમનું મૂળ વતન રાજસ્થાનનું બિકાનેર છે, પરંતુ એમનો જન્મ ગુજરાતની અંદર ખંભાત ખાતે થયેલો છે. 1931માં ખંભાતની અહીંયા આવેલા જીનેજ ગામમાં એમનો જન્મ થયેલો. તો આ વાત થઈ પદ્મ પુરસ્કારોની. હું આશા રાખું કે તમને દરેક ડિટેલ ખ્યાલ આવી હશે. ખાસ આપણા ગુજરાતીઓને જે મળ્યું છે એ લોકોના નામ યાદ રાખવાના, કયા ફિલ્ડ માટે મળ્યા છે એ નામ યાદ રાખવાના. વધારે સવાલ ત્યાંથી પૂછાય. ક્લિયર થાય છે? જો આપણે એ સ્માર્ટ વર્ક કરવું જ પડશે, આપણે ખ્યાલ આવવો જોઈએ કે હા અહીંથી સવાલ પૂછાશે, આપણે એના ઉપર વધારે ભાર મૂકવાનો છે. ત્યાર પછી વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગર ખાતે સ્પેશિયલ પીએસઆઈ બેચ, જે તમને પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની તૈયારી કરાવશે. સ્પેશિયલ આ પીએસઆઈની બેચ છે વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગર ખાતે. જો 3 ડેમો લેક્ચર તમને ફ્રી મળશે. ઓબીસી અને ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને સરકારી યોજનાનો લાભ પણ મળશે. અને જે લોકો આ બેચ જોઈન કરશે એને વર્લ્ડ બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળશે. અને આ એન્ડ્રોઇડ એપ્લિકેશન, જેમાં 2 વિષય મેં ભણાવેલા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને કમ્પ્યુટર. ક્લિયર થાય છે? તમારે વધારે માહિતી આના વિશે જોઈતી હોય તો 7575060404 આ નંબર પર કોલ કરીને પણ તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો આ વાત થઈ પીએસઆઈની પ્રિલિમ્સ મેઇન્સની સ્પેશિયલ બેચ ભાવનગર ખાતેની. ત્યાર પછી 36મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળો તાજેતરમાં યોજાણો. એ શરૂ છે હાલમાં. 3 ફેબ્રુઆરીએ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તમે જુઓ, સૂરજકુંડ ઇન્ટરનેશનલ ક્રાફ્ટ મેળા 2023, આનું આખું પોસ્ટર કે અલગ અલગ આમાં આપણને ક્રાફ્ટ ખાસ જોવા મળતું હોય છે, હસ્તકલા જેવા આપણને જોવા મળતી હોય છે. તો જો 3 થી 19 ફેબ્રુઆરી સૂરજકુંડ, ફરીદાબાદ, હરિયાણા. તો આ સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળો છે. યાદ રાખજો, તાજેતરમાં 36મો શિલ્પ મેળો. તેનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાહેબે કર્યું હતું. 36મા સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળાનું ઉદ્ઘાટન. આ મેળાનું આયોજન કોણે કરેલું છે? તો કે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય અને હરિયાણાના પ્રવાસન ડિપાર્ટમેન્ટ દ્વારા, ડિપાર્ટમેન્ટ ઓફ ટુરિઝમ, ગવર્મેન્ટ ઓફ હરિયાણા, તો એમના દ્વારા આ મેળાનું આયોજન થતું હોય છે. 36મો મેળો છે આ, જુઓ તમે, જેની શરૂઆત 1987માં કરવામાં આવી હતી. કેમ? તો કે ક્રાફ્ટ મેળો છે કે ઘણા બધા લોકોની એવી હસ્તકળા હોય કે જે ઘણી બધી વસ્તુઓ બનાવી શકતા હોય હાથથી જ તે.
તો એ લોકોનું અહીંયા બનાવેલી વસ્તુનું અહીંયા પ્રદર્શન યોજાય, વિદેશી લોકો આવતા થશે, ટુરિઝમ પ્રમોટ થશે, ઇકોનોમી ડેવલપ થશે, અને એ જે શિલ્પકળા જે વિકસાવેલી છે, જે વસ્તુઓ બનેલી છે, લોકો એ પરચેસ પણ કરતા થશે. તો આવા ઉદ્દેશ્યથી આ પ્રકારના મેળાનું આયોજન થતું હોય છે, જેની શરૂઆત 1987માં કરવામાં આવી. કેમ? તો કે કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવા, કે જેથી કરીને એના દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ પણ વેચાય, એમને પણ નાણાકીય આવક થાય. સૂરજકુંડ મેળો હસ્તશિલ્પ, સાંસ્કૃતિક વસ્ત્રો, હાથશાળ વગેરેના વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધિ પ્રદર્શન માટે લોકપ્રિય છે. ઘણી બધી એવી આમ એન્ટિક વસ્તુઓ, ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે આપણને જોવા મળતી હોય છે. તો આ એનો ખાસ ફોટો 36 સૂરજકુંડ ઇન્ટરનેશનલ ક્રાફ્ટ મેળા 3 ફેબ્રુઆરી ટુ 19 ફેબ્રુઆરી, ફરીદાબાદ, હરિયાણા. હવે જો 2023ના મેળામાં ખાસ આકર્ષણો, તો કે યુનિટી મોલ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનું વેચાણ, કે એક ડિસ્ટ્રિક્ટ એક પ્રોડક્ટ, કે ખાસ જિલ્લાની એવી ખાસ એવી પ્રોડક્ટ કે જેથી લોકો એ પ્રોડક્ટ વિશે માહિતગાર થાય અને એ પ્રોડક્ટનું વેચાણ પણ વધે. તો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનું વેચાણ. અને આના થીમ દેશો કયા કયા હતા અને થીમ રાજ્યો કયા કયા હતા, ખાસ યાદ રાખજો. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, જેને આપણે SCO કહીએ છીએ, તો HCOના સભ્ય દેશો આ મેળાના થીમ દેશો હતા. ચીન, ભારત, કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. થીમ રાજ્યો, તો કે પૂર્વોત્તર ભારતના રાજ્યો. હવે જો ભારત, આપણે ખાસ ઘણી બધી ઇવેન્ટની અંદર પૂર્વોત્તર ભારતને ખાસ પ્રોત્સાહન આપીએ. કેમ? તો કે આ ભારત પણ, ત્યાં પણ અલગ અલગ પ્રવૃત્તિઓ વધે. ફોર એક્ઝામ્પલ, ત્યાંનું ટુરિઝમ ડેવલપ થાય. તો એના માટે શું કરવું પડે? તો કે ભાઈ એનું કલ્ચર, પછી ત્યાંની જે વસ્તુઓ છે એનું પણ આપણે કંઈક માર્કેટિંગ કરવું જોઈએ. તો અહીંયા એ બધી વસ્તુઓ પણ પ્રદર્શિત કરવામાં આવે. તો આ પ્રકારના ક્રાફ્ટ મેળાની અંદર તમે જુઓ, થીમ રાજ્યો તરીકે જ પૂર્વોત્તરના રાજ્યોને પ્રતિનિધિત્વ આપી દીધું. ભાઈ જાઓ, જીલે અપની જિંદગી, અને તમારી જે પણ તમારું કલ્ચર છે, તમે અહીંયા જે વસ્તુઓ બનાવો છો અહીંયા તમે પબ્લિશ એને દેખાડો લોકોને. તો જો કયા કયા રાજ્યો? અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા વગેરે જેવા આપણા 7 સિસ્ટર્સ રાજ્યો, પૂર્વોત્તર ભારતના રાજ્યો. ટોટલ 8, સિક્કિમનો પણ સમાવેશ કર્યો છે. પછી નાગાલેન્ડમાં ઉજવાયો 3જો વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ 2023. તમે લોકોએ જૂના પેપર જોયા છે, તમને ખ્યાલ હશે કે 7 સિસ્ટર રાજ્યોની અંદર કોઈ ઉત્સવ ઉજવાય તો સીધો સવાલ એમાંથી પૂછાય. તો આ ટાઇટલમાંથી જ પહેલો સવાલ પૂછાય કે તાજેતરમાં ઓરેન્જ ફેસ્ટિવલ 2023 નીચેના પૈકી કયા રાજ્યમાં ઉજવાયો હતો? તો કે નાગાલેન્ડમાં. કેટલામો ફેસ્ટિવલ ઉજવાયો? તો કે 3જો વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ. યાદ રહેશે, નાગાલેન્ડ, ત્યાંની રાજધાની કોહિમા, અને ત્યાં આવેલું ગામ રૂસોમા ગામની અંદર 3જો વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ ઉજવાણો. અને તમે અહીંયાનો ફોટો પણ જોઈ શકો છો ઓરેન્જ ફેસ્ટિવલનો, અને અહીંયા નામ પણ લખેલું છે રાજ્યનું, નાગાલેન્ડ. તો હવે આ ઇમેજ ઉપરથી આપણને યાદ રહી જવું જોઈએ કે આ મુદ્દો ક્યાંની ચર્ચા થઈ રહી છે, ક્યાંની વાત છે. એક્ઝામની અંદર પૂછાય, ડાયરેક્ટ આપણને આ ઇમેજ યાદ આવી જવી જોઈએ. ક્લિયર થાય છે? તેનું આયોજન બાગાયત, કૃષિ, ગ્રામીણ વિકાસ, ભૂમિ સંસાધન અને કોહિમા સ્માર્ટ સિટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે એનું આયોજન કરવામાં આવેલ. તો આ વાત નાગાલેન્ડના ઓરેન્જ ફેસ્ટિવલની થઈ. એમાં વિશેષ ડિટેલ જોઈએ કે રૂસોમા ગામમાં સંતરાના 35,000 વૃક્ષો વાવવામાં આવ્યા. સંતરાના 35,000 વૃક્ષો. સંતરા, ખાટું ફળ, કયું વિટામિન આપણને મળે? વિટામિન C મળે. તો 35,000 વૃક્ષો વાવ્યા. ઓરેન્જ ફેસ્ટિવલમાં હસ્તશિલ્પ, જૈવિક એટલે કે ઓર્ગેનિક વેજીટેબલ્સ અને ફળો, ખાદ્ય પદાર્થો, સંતરાના છોડનું વેચાણ, નારંગી અને કોફીના બાગાન અંગે વર્કશોપ્સ અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાનોને લગતા કેટલાય સ્ટોલ જોવા મળ્યા હતા. આખો ફેસ્ટિવલ અલગ અલગ એની અંદર સ્ટોલ અને ઘણી બધી વસ્તુઓ, ખાદ્ય, ફ્રૂટ સંબંધિત વસ્તુઓ ત્યાં વેચાણ માટે મૂકવામાં આવી હતી. તો આખો આ સ્પેશિયલ ઓરેન્જ ફેસ્ટિવલ નાગાલેન્ડની અંદર ઉજવાણો. ખાસ આપણે યાદ રાખશું, રાજ્ય યાદ રાખશું. ત્યાર પછી સંસ્કૃતિ મંત્રાલયનું હર ઘર ધ્યાન અભિયાન. સંસ્કૃતિ મંત્રાલયનું હર ઘર ધ્યાન અભિયાન. તો પહેલો જ સવાલ કે તાજેતરમાં નીચેના પૈકી કયા મંત્રાલયે હર ઘર ધ્યાન અભિયાન શરૂ કર્યું? તો કે સંસ્કૃતિ મંત્રાલય. કેમ? તો તમે જો એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક રિપોર્ટ 2015-16 રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સર્વેક્ષણ 2015-16નો આ અહેવાલ, અને અહેવાલમાં કીધું કે ભારતની અંદર 15 કરોડ લોકો માનસિક બીમારીથી પીડાય છે. એ આંકડો નાનો નથી. 15 કરોડ લોકો, ઘણા બધા દેશની વસ્તી 15 કરોડ નથી. કેમ કે કંઈક ને કંઈક સ્ટ્રેસ રહેતો હોય, તો આ લોકો એ સ્ટ્રેસમાંથી બહાર આવે ને ખુશાલીથી જીવન જીવે એ માટે ખાસ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરે હર ઘર ધ્યાન અભિયાન લોન્ચ કર્યું. અને આ આખા અભિયાનની અંદર
ભારતની એક આવી સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન જેનું નામ છે આર્ટ ઓફ લિવિંગ, ધ આર્ટ ઓફ લિવિંગ, એ પણ આ અભિયાનની અંદર સહયોગ આપે છે. આપણને ખાસ યાદ હોવો જોઈએ જ્યારે આર્ટ ઓફ લિવિંગની વાત આવે ત્યારે શ્રી રવિશંકર કે જેઓ ખરેખર આર્ટ ઓફ લિવિંગને આગળ ધપાવી રહ્યા છે. તો અભિયાન સંસ્કૃતિ મંત્રાલય અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા બંનેના સહયોગની અંદર આ હર ઘર ધ્યાન અભિયાન શરૂ કરવામાં આવેલું છે. તો આ કેટલીક આપણી મેટર હતી, મુદ્દાઓ હતા. હું એવી અપેક્ષા રાખું કે તમને બધી ડિટેલ સમજાણી હશે. હવે આપણે જોઈએ આજનો આપણો સવાલ, જે મુદ્દો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યો હતો અને આ એક પરીક્ષામાં પૂછાઈ ગયેલો પણ મુદ્દો છે અને અત્યારે કરંટ પણ ચર્ચામાં રહેલો છે. એટલે આપણે ગઈકાલના લેક્ચરની અંદર એને ધ્યાને લઈ લીધો અને આજે આપણે તેના અંગેનો સવાલ ભણીએ છીએ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ નિસાર ઉપગ્રહ વિશે નીચેના વિધાનો ચકાસો. તો વિધાન 1 એવું કહે છે કે તે નાસા અને ઈસરો દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલો સેટેલાઇટ છે, ઉપગ્રહ છે. અને બીજું વિધાન એવું કહે છે કે તે પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે. તો પૃથ્વી અવલોકન એટલે શું થાય? અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. તમારે લોકોએ આ સવાલનો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને સાચા કે એક પણ સાચું નથી. તો તમારે સત્ય વિધાનો સંબંધિત આ પ્રશ્નનો આન્સર કમેન્ટ કરવાનો છે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે, તમને ગમ્યો હશે, કન્ટેન્ટ તમને સમજાણો પણ હશે. જો તમને સમજાય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીજું, તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને પણ ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, યુટ્યુબ. અને આ લેક્ચરની પીડીએફ પણ તમને વર્લ્ડ ઇનબોક્સના ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. એટલે તમારે ખાસ કંઈ કન્ટેન્ટ લખવાની પણ જરૂરિયાત નથી. માત્ર તમે એનું રિવિઝન કરી લેશો એટલે તમને પરીક્ષામાં આવડી જશે. ડન. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવા મુદ્દાઓ સાથે, કંઈક નવી મેટર સાથે ભેગા થશું, રસપ્રદ મેટર સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.